ગોંડલમાં જે પ્રકારે બે ભારતીય જનતા પાર્ટીના જૂથોની લડાઈ છે અને પોલીસ હવે એક પછી એક કેસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને અને નિર્દોષ નાગરિકોને આરોપી બનાવી રહી છે, તે મામલે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મેદાને આવ્યા છે અને તેમણે ગોંડલની પોલીસને ચીમકી આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના જૂથોની સતત લડાઈ ચાલી રહી છે અને થોડાક સમયથી જે પ્રકારે એક પછી એક ચિત્રો સામે આવી રહ્યા છે તેણે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે। કેટલાક પાટીદાર નેતાઓ કહે છે કે ગોંડલ છે ત્યાં કાયદો વ્યવસ્થા જેવું જ નથી અને ત્યાં મિર્ઝાપુર જેવી સ્થિતિ છે। પાટીદાર નેતા જિગીશા પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય કે પછી અન્ય તેમના સાથે સંકળાયેલા લોકો હોય, ગોંડલમાં જે પ્રકારે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને પોલીસ આ ગોંડલમાં બે ભારતીય જનતા પાર્ટીના જૂથોની લડાઈમાં કોંગ્રેસના કાર્યકર્તા અને સ્થાનિકોને આરોપી બનાવી રહી છે, તે આરોપના સાથે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ હવે મેદાને આવ્યા છે અને તેમણે ગોંડલની પોલીસને ચીમકી પણ આપી છે। ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે। ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે। મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી। પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે। હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે। કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે। પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં, એવી પણ ચોક્કસ હું માગણી કરું છું। ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ન લેવાય। માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે, એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે, આ પણ હું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માગણી કરું છું। આમ ગોંડલમાં તેમનું કહેવું છે કે બે ભારતીય જનતા પાર્ટીની જૂથોની લડાઈમાં પોલીસ છે તેમણે કાયદાના દાયરામાં રહીને કામ કરવું જોઈએ અને કોંગ્રેસના કાર્યકરો હોય કે ત્યાંના કોઈ પણ સ્થાનિક નાગરિક હોય તેને પરેશાન ન કરવા જોઈએ। પોલીસનું કામ છે કે જે કોઈ ગુનેગાર હોય તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવો અને સજા આપવાનું કામ કોર્ટનું છે, તે પણ આ પોલીસ ધ્યાને રાખે તેવું પણ તેમણે કહ્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।